નમસ્કાર મિત્રો, માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન સહાય માટેના ફોર્મ શરૂ થઈ ગયા છે. તો ચાલો જાણી લઈએ વિસ્તૃત માહિતી. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરજો, જેથી નવી અપડેટ મળતી રહે. તો કયા કયા ટૂલ્સ કિટ જાણી લઈએ. તો દૂધ દહીં વેચનાર છે, ત્યારબાદ ભરતકામ, બ્યુટી પાર્લર, પાપડ બનાવટ, વાહન સર્વિસિંગ અને રિપેરિંગ, પ્લમ્બર, સેન્ટિંગ કામ, ઇલેક્ટ્રિક એપ્લાયન્સ રિપેરિંગ, અથાણા બનાવટ અને પંચર કીટ માટે એ ફોર્મ ચાલુ છે. તો લાભ કોને મળી શકે? તો ઉંમર 18થી 60 વર્ષ. ત્યારબાદ છે ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલો હોવો ફરજિયાત છે. 0થી 16નો સ્કોર ધરાવતા લાભાર્થી આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી, અથવા અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 6 લાખ સુધી હોવી જોઈએ. તે અંગેના તાલુકા મામલતદાર અથવા તો નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકા અધિકૃત અધિકારીનો આવકનો દાખલો તમારે રજૂ કરવાનો રહેશે. ત્યારબાદ ઈ શ્રમ કાર્ડ નંબર પણ તમારે અંદર નાખવાનો રહેશે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે. જો ઈ શ્રમ કાર્ડ ના ઘટાવેલું હોય તો એ પણ તમારે ઘટાડી દેવું, અથવા તો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તેની લિંક આવશે, એ લિંકથી તમે એ ઘટાવી શકો છો. ત્યારબાદ અહીં લખેલું છે કે આપે પોર્ટલ પર જાતિ પસંદ કરવાની રહેશે અને તેનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. વધુમાં અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત વર્ગની 12 જાતિઓ માટે અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી અતિ પછાત અને વિચરતી વિમુક્ત જાતિઓ માટે કોઈ આવક મર્યાદા લાગુ પડશે નહીં. તેમજ આ જાતિ ધરાવતા અરજદારોએ માત્ર જાતિ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે અને તેઓએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે નહીં. આ સિવાયની તમામ જાતિઓના લાભાર્થીઓ રૂપિયા 6 લાખ સુધીનું આવકનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. તો હાલમાં ફોર્મ ભરવાનું ચાલુ છે. તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અહીં 2 નંબર આપેલા છે, એ નંબર તમે નોંધી લો અને તમે ફોન પણ કરી શકો છો મુશ્કેલી માટે. થેન્ક યુ. આભાર.